વિદ્યાર્થી મિત્રો કેમ છો? હવે આજે આપણે ગુજરાતીમાં જરા મૂડ ડિસઓર્ડર વિશે સમજી લઈએ કે કેટલાક છોકરાઓ લેક્ચરમાં નથી આવતા, ઘણી વખત કોઈ કારણસર તો એમનું રહી જાય છે પોઈન્ટે. એટલે કોઈ પણ વિદ્યાર્થી એકાદ દિવસ એબસેન્ટ રહ્યો હોય તેમ છતાં એમને યુટ્યુબના આધાર ઉપર એમને નોલેજ મળી જાય અને એની નોટ્સ ગૂગલ ક્લાસરૂમમાં આપણે મૂકી જ દઈએ છીએ. એટલે તમે ત્યાંથી એને ગૂગલ ક્લાસરૂમમાંથી નોટ્સ પણ મેળવી લેશો અને આ નોલેજ પણ તમે અહીંયા થોડો એનહાન્સ કરી શકશો. અને એનો મુખ્ય હેતુ એ છે આ વિડીયોનો કે દરરોજ તમને વિડીયો જે લિંક આપું એ તમે ક્લાસની અંદર આવો એના પહેલાં 2-3 વખત જોઈને આવી, જેથી શું થશે કે હું તમને વધારે સારી રીતે સમજાવી શકીશ, જેથી તમારી પાસે એક બેઝ તૈયાર હશે. હા, અને આને ટેકનિકલ લેંગ્વેજની અંદર આપણે ફ્લિપ્ડ લર્નિંગ કહીએ છીએ. ઓલમોસ્ટ મોટી મોટી કન્ટ્રીઝની અંદર આ યુઝ થાય છે કે પહેલાં જ બાળકોને જે વસ્તુ શીખવવાની છે એ પહેલાં જ બાળકોને પ્રોવાઈડ કરી દેવામાં આવે વિદ્યાર્થીઓને, અને વિદ્યાર્થી પોતાના ઘરે એને બરાબર સમજે, શીખે અને જે કંઈ ક્વેશ્ચન છે એની અંદર જે કંઈ કન્ફ્યુઝન છે એ પોતાની ક્લાસની અંદર પોતાના પ્રોફેસર સાથે ડિસ્કસ કરીને એને સોર્ટ આઉટ કરે. હા, એટલે આપણે આ ફ્લિપ લર્નિંગ જે ભારત દેશે હવે ગાઈડલાઈન નીકાળી છે એ આપણે ફ્લિપ લર્નિંગનો ઉપયોગ અહીંયા કરીશું. એટલે હું તમને આ વિડીયો બનાવીને લિંક આપી દઈશ બેટા, અને પછી તમે એને બરાબર સમજો અને એના પછી બીજા દિવસે આપણે એના ઉપર ડિસ્કસ પણ કરીશું ક્લાસની અંદર ફેસ ટુ ફેસ. અને જે ક્લાસની અંદર ફેસ ટુ ફેસ ડિસ્કસ કરવામાં આવશે બેટા, અને કેટલીક મહત્ત્વની વિડીયો તમને ઓનલાઈન લેપટોપ ઉપર દેખાડવામાં આવશે, એટલે એને આપણે કહીશું બેટા ટેકનિકલ લેંગ્વેજની અંદર બ્લેન્ડેડ લર્નિંગ. હા, ગૂગલ ક્લાસરૂમમાં તમે જોઈ શકો છો, મેં એક ક્લાસ ક્રિએટ કર્યું છે જેની અંદર મેં લખ્યું છે ફ્લિપ્ડ લર્નિંગ એન્ડ બ્લેન્ડેડ લર્નિંગ. હા, એટલે ફેસ ટુ ફેસ ભણાવવું અને થોડું ડિજિટલ યુઝ કરવું એને આપણે બ્લેન્ડેડ લર્નિંગ કહીએ છીએ. અને તમે પહેલાંથી તૈયાર થઈને આવું, તમને મટીરિયલ્સ પ્રોવાઈડ કરું, PDF ફાઇલ્સ પ્રોવાઈડ કરું અને વિડીયોઝ પ્રોવાઈડ કરું, જેથી તમે તૈયારી થઈ શકે, તમારું બેઝ તૈયાર થાય ને પછી હું તમારી જોડે ડિસ્કસ કરું. તો એને આપણે ફ્લિપ લર્નિંગ કહીએ છીએ બેટા. આજે આપણે ટોપિક છે કે મૂડ ડિસઓર્ડર્સ. હવે મૂડ ડિસઓર્ડર શું છે? કોઈ પણ રોગ છે ને બેટા 2 પ્રકારના હોય. ફર્સ્ટ હોય સાયકોન્યુરોસિસ, આ પહેલાંનું તમને ક્લાસિફિકેશન બતાવું છું સાદી ભાષામાં, અને સેકન્ડ હોય સાયકોસિસ. અત્યારે તો DSM-4 ચાલે છે બેટા, એટલે એક્સિસ 1, એક્સિસ 2, એક્સિસ 3, એક્સિસ 4 ને એક્સિસ 5 એ રીતે આપણે ક્લાસિફાઈડ કરીએ છીએ. પણ જે કંઈ રોગો છે એની તીવ્રતાના આધારે 2 ભાગમાં આપણે વહેંચી દઈએ છીએ. એટલે નોર્મલ સાયકોન્યુરોસિસ અને બીજું છે સાયકોસિસ. આ આપણે સાયકોસિસમાં આપણે એને ગણીએ છીએ. હવે આ છે શું? તો કે મેન્ટલ સિચ્યુએશન છે બેટા. કોઈ પણ બીમારી જે છે માનસિક એ મેન્ટલ સિચ્યુએશન છે. આમાં થાય છે શું? તો કે આની અંદર આપણું જે મૂડ છે, આપણો જે સ્વભાવ છે, વારંવાર ગુસ્સે થઈ જવું કે વારંવાર હસી દેવું, એટલે આપણે બીમાર નથી બેટા, આનું એપિસોડ હોય. જો વ્યક્તિ 2 વીકથી લઈને 6 મહિના સુધી કન્ટિન્યુ આ પ્રકારનો બિહેવિયર કરે છે, એના પછી ડૉક્ટર એને મૂડ ડિસઓર્ડર્સ એવો લેબલ લગાવે છે. હા, એટલે આપણને આવું થાય, મહિનામાં એકાદ વખત આવું થાય, આપણી જરૂરિયાતો પૂરી ના થઈ હોય કે આપણે એક્ઝામની અંદર રિઝલ્ટ સારું ના આવ્યું, તો આપણે બીમાર નથી બેટા. હા, આ ડિફરન્સ છે આપણી અંદર અને એ લોકોની જ છે. એટલે એવા લોકોને કહેવામાં આવે છે બેટા મૂડ ડિસઓર્ડર સામાન્ય ભાષામાં, કેમ કે સમજવું જરૂરી છે. તમે ડાયરેક્ટ ગોખી નાખશો ને ઇન્ટરવ્યૂમાં જશો બેટા, ત્યારે તમે ડાયરેક્ટ એની ડેફિનેશન્સ જેસી કોલમેને શું કીધું, કાર્સન બુચર મિનેકાએ શું કીધું, એવું તમે ડાયરેક્ટ ગોખી જાઓ તો ઇન્ટરવ્યૂવાળો તરત તમને કહેશે કે આ તો રોબોટ જેવું બિહેવિયર થયું. એટલે આપણે એને એક્સપ્લેન કરવી છે, હે ને બેટા. તો કોઈ તમને કહે કે મૂડ ડિસઓર્ડર શું છે, આપણે ચર્ચા તો કરીશું જ ક્લાસમાં. મૂડ ડિસઓર્ડર શું? તો તમે કહી શકો કે મૂડ ડિસઓર્ડર એટલે કે ભાવાત્મક રોગ. જો નામ જ ગુજરાતી બેટા શું છે? ભાવાત્મક રોગ. એટલે આપણા ભાવ સાથે સંકળાયેલું છે. અને જે ભાવ સાથે સંકળાયેલું, તો આપણા ભાવ 2 પ્રકારના છે, કાં તો ખુશ થઈ જઈએ કાં તો ઉદાસ થઈ જઈએ. એટલે આ એક એવા પ્રકારનો રોગ છે જેની અંદર વ્યક્તિ કાં તો વધારે પડતો ખુશ થઈ જાય છે, કાં તો વ્યક્તિ વધારે પડતો દુઃખી થઈ જાય છે, એટલે કે ડિપ્રેશનમાં જતો રહે છે બેટા, હે ને. હા, હવે આ ક્યારે ખબર પડે કે આને ભાવાત્મક રોગ જેવું છે? એટલે મેં તમને કીધું કે જ્યારે વ્યક્તિને 2 અઠવાડિયાથી લઈને આવું કન્ટિન્યુ 3-4 મહિના 6 મહિના સુધી આવા સિમ્ટમ દેખાય છે, એટલે ઘરવાળાને થોડા પ્રશ્ન થાય કે કેમ આવું થઈ રહ્યું છે. કેટલાક પેરેન્ટ્સ 2-3 અઠવાડિયા પછી જ ચેતી જાય છે, કેટલાક નથી ચેતતા તો એ 6 મહિના પછી જાય, 5 મહિના પછી જાય. પણ
આવા લક્ષણો પેરેન્ટ્સને દેખાય છે, ડૉક્ટર નથી પેરેન્ટ્સ, પણ એમને એવું લાગે કે આવું કરે છે. ને જ્યારે ડૉક્ટર જોડે જાય તો ડૉક્ટર આ સિમ્ટમ્સને મેડિકલી ચેક કરે, એટલે એના અંદર જોવા મળે કે આ વ્યક્તિ વધારે પડતો ખુશ થઈ જાય છે, વધારે પડતો દુઃખી થઈ જાય છે, એની અંદર એનર્જી લોસ થઈ ગઈ છે. હા, એનો કોન્ફિડન્સ લેવલ જે છે બેટા એ બહુ ઓછું થઈ ગયું. અત્યારે તમને કોઈ કહીએ, અત્યારે ક્લાસની અંદર આપણે કોઈ વિદ્યાર્થીને કહીએ બેટા આ કામ કરવાનું છે, તો એ દોડીને કામ કરી લે છે. કે હા સર હું આ કામ કરી દઈશ. કોઈ દીકરી હોય તો પણ કહે છે કે હા સર હું વર્કશોપનું ઓર્ગેનાઇઝેશન કરી દઈશ. આપણે જ્યારે કોમ્યુનિટી એન્ગેજમેન્ટ માટે મોકલી છે વિદ્યાર્થીઓને અલગ અલગ સ્કૂલ્સની અંદર વર્કશોપ ઓર્ગેનાઇઝ કરે છે, નોલેજ આપે છે બીજા વિદ્યાર્થીઓને, સ્કૂલની ટીચર્સને, છોકરાઓને, તો કેટલો કોન્ફિડન્સ થાય છે. આવું કોન્ફિડન્સ બેટા આવા જે ક્લાયન્ટ છે, પેશન્ટ છે બેટા, એમનામાં જોવા નથી મળતું. એમના જે ડેલી એક્ટિવિટી છે, ડેલી રૂટીન છે, એ ઘણો ચેન્જીસ થઈ જાય છે. આપણા જેવું રહેતું નથી બેટા. વિચાર કરવાની ક્ષમતા, આપણી થિંકિંગ જે છે એના કરતાં ડિફરન્સ છે. આપણા કરતાં બહુ જુદા પ્રકારની એમની વિચાર ક્રિયાઓ છે. તમે જુઓ કે આપણે કોઈ પણ વસ્તુની અંદર વિચારીએ છીએ સારી રીતે. કેમ વિચારી શકીએ છીએ? કેમ કે આપણી પાસે પોઝિટિવ થિંકિંગ છે. આપણા માર્ક્સ ઓછા આવી ગયા તો આપણે વિચારી લઈએ છીએ, એકાદ દિવસ થોડું ડિપ્રેશનમાં રહી, પછી વિચાર કે ના હું વધારે મહેનત કરીશ ને આગળ વધીશ. જેના આ લોકોની જે નેગેટિવ થિંકિંગ છે એટલી બધી રિઝિટ થઈ ગયું, એના માઇન્ડમાં સેટ થઈ ગયું હોય કે જેની અસર એના વર્તન ઉપર જોવા મળે છે વારંવાર બેટા. એટલે એ જ્યારે વિચાર જ નેગેટિવ કરે છે તો એનું વર્તન પણ નેગેટિવ બિહેવિયર કરે છે બેટા. એટલે આ વિચાર કરવાની ક્ષમતા ઉપર એની અસર થાય છે. હવે મૂડ ડિસઓર્ડર્સ છે, એના પ્રકારો કયા છે? હા, ખાસ કરીને બેટા આ કન્સેપ્ટ મેં તમને કીધું કે સિમ્ટમ્સ બતાવ્યા. હા, કે ભાઈ વધારે પડતો ખુશ થઈ જાય છે, વધારે પડતો દુઃખી થઈ જાય છે, એની અંદર એનર્જી ઓછી જોવા મળે છે, એની અંદર કોન્ફિડન્સ લેવલ ઓછું થઈ જાય, એની ડેલી રૂટીન્સ ઓછી થઈ જાય, એની થિંકિંગની ઉપર, વિચાર પ્રક્રિયાની ઉપર અસર થાય છે બેટા. હા, અને મૂડ ડિસઓર્ડર શું છે? તો કે ભાઈ એક માનસિક પ્રક્રિયા છે જેની અંદર ડિપ્રેશન એટલે કે દુઃખ જોવા મળે છે વધારે પડતું, કાં તો ખુશી એટલે કે મેનિયા જોવા મળે છે વધારે પડતું. હા ને બેટા, આ કોન્સેપ્ટ ધ્યાન રાખજો. નેટની એક્ઝામ્સની અંદર આવા એક્ઝામ્પલ આપીને તમને પૂછે કે આને કયો રોગ કહેવાય, તો તમને ખ્યાલ પડશે બેટા કે આને આપણે મૂડ ડિસઓર્ડર્સ કહી શકીએ છીએ. હવે મૂડ ડિસઓર્ડર્સના કયા પ્રકારો છે? તો કે ભાઈ મૂડ ડિસઓર્ડરની અંદર પહેલો પ્રકાર છે બેટા યુનિપોલર મૂડ ડિસઓર્ડર. હા, અમુક શબ્દ છે એનું ગુજરાતી પોસિબલ નથી બેટા, એનું નામ તમારા માઇન્ડમાં સેટ કરી દો. હા, કાં તો આપણે આ પછી ગુજરાતી લેંગ્વેજને ઇન્વોલ્વ કરીએ તો બેટા એનું ગુજરાતી એવું થાય થોડું ડિફિકલ્ટ ટાઈપનું. એક ધ્રુવીય વિકૃતિ, જ્યારે આપણે એને ગુજરાતી કરવાનો પ્રયત્ન કરીએ છીએ તો એને આપણે કહીએ છીએ એક ધ્રુવીય વિકૃતિ. હા, એટલે કે એક ધ્રુવીય વિકૃતિ. કેમ એક ધ્રુવીય કહીએ છીએ? યુની એટલે વન બેટા, યુનિપોલર એટલે કે એક ધ્રુવીય વિકૃતિ, જેને બીજી ભાષામાં ડિપ્રેશન પણ કહેવાય છે. હા, બીજી ભાષામાં શું કહીએ છીએ બેટા? ડિપ્રેશન કહીએ છીએ. હવે તમે જુઓ કે આપણે ડેફિનેશનમાં જોયું કે કોઈ વ્યક્તિ વધારે પડતો ખુશ થઈ જાય છે, કાં તો વ્યક્તિ વધારે પડતો દુઃખી થઈ જાય છે, અને આપણે મૂડ ડિસઓર્ડર એટલે કે ભાવાત્મક વિકૃતિ કહીએ છીએ બેટા. પણ એનો પ્રકાર કયો છે? યુનિપોલર મૂડ ડિસઓર્ડર્સ એટલે કે એક ધ્રુવીય વિકૃતિ. હવે એક ધ્રુવીય વિકૃતિ જે છે બેટા, એની અંદર તમે જુઓ કે એ એવી વિકૃતિ છે કે જેનું બીજું નામ ડિપ્રેશન છે, અને એની અંદર વ્યક્તિ અત્યંત દુઃખી, નિરાશ અને રસનો અભાવ જોવા મળે છે એની અંદર. હા, એની લાગણી જે છે, ફિલિંગ છે, એમાં કોઈ રસ એના અંદર દેખાતું નથી. હવે તમે સમજો બેટા કે જે ડેફિનેશન્સ આપી હતી આપણે મૂડ ડિસઓર્ડરની, એની અંદર કાં તો વ્યક્તિ વધારે પડતો ખુશ હોય છે, કાં તો વધારે પડતો દુઃખી થઈ જાય છે. એટલે જે વધારે પડતો દુઃખી થઈ જાય છે એને આપણે ડિપ્રેશન કહીએ બેટા. અને એટલે ખુશ રહેતો નથી, ખાલી દુઃખી જ રહે છે. એના માટે એક જ પ્રકારના લક્ષણની અંદર જોવા મળે છે. એના માટે આ વિકૃતિને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ બેટા યુનિપોલર મૂડ ડિસઓર્ડર, એટલે કે એક ધ્રુવીય ભાવાત્મક વિકૃતિ. હવે એના લક્ષણો એની ડેફિનેશનમાંથી જ આપણને ખ્યાલ આવી ગયા બેટા કે બહુ દુઃખી લાગે છે, બહુ નિરાશા અનુભવે છે, દૈનિક કાર્યોમાંથી રસ ઉડી ગયું છે, એનર્જી લોસ થઈ ગયું છે, ઊંઘ બરોબર નથી આવતી. હા, કાં તો વજન બહુ વધી જાય છે, કાં તો વજન બહુ ઘટી જાય છે. હા, સુસાઇડના વિચારો આવે છે બેટા. એ આપણું નેગેટિવ ઇવેલ્યુશન્સ કરે છે બેટા. હા, પોતાનું મૂલ્યાંકન છે એ નેગેટિવ નિષેધક રીતે કરે છે. એ કોઈ વસ્તુમાં ફોકસ નથી કરી શકતો. હા, આવા બધા પ્રકારના એને લક્ષણો દેખાય છે. એટલે આપણે એને ડિસાઇડ કરી શકીએ છીએ કે આટલો પીરિયડ સુધી ડૉક્ટર જેને જોઈએ છે કે આટલા પીરિયડ સુધી આ વ્યક્તિની અંદર આ લક્ષણો જોવા મળે છે, તો એને ભાવાત્મક રોગ
છે એવું એ નિદાન કરે છે ડૉક્ટર્સ. હા, હવે તમે જુઓ કે આ દુઃખી તો તમે ને હું પણ થઈએ છીએ બેટા. હા, કામના કારણે કોઈ પ્રશ્ન થયો હોય, કાંઈ આપણી જરૂરિયાત ન સંતોષાઈ હોય, પણ આપણે એ એપિસોડ આપણા માટે અડધો પોણો કલાક 1 કલાકનો, કાં તો પપ્પા કશું બોલી દે, પ્રોફેસર્સ ક્લાસની અંદર કોઈ કામ નથી કર્યું હોય તો એ પ્રોફેસર્સ તમને કશું કહી દે, એટલે તમે યંગસ્ટર છો એટલે તમારો મૂડ તરત ચેન્જ થઈ જાય. પણ કહેવાનો મિનિંગ તમે અડધો 1 કલાકની અંદર ફરીથી પોઝિટિવ થઈ જાઓ છો કે આ સાહેબ અમારા સારા માટે કહે છે, પપ્પાએ અમને કશું બોલ્યું એટલે અમારા સારા માટે બોલ્યું, અમારા માર્ક્સ ઓછા એટલે હવે અમારે વધારે મહેનત કરી છે, એટલે તમે એમાંથી બહાર આવી જાઓ છો. ક્યારે બહાર આવો છો કે જ્યારે તમે પોઝિટિવ લો છો એ વસ્તુને. જ્યારે આ લોકો એ વસ્તુને પોઝિટિવલી લઈ જ નથી શકતા, એટલે એના કારણે એની અંદર નેગેટિવિટી આવતી જ જાય છે ને જેના કારણે વધારે ડિપ્રેશનમાં સંડોવાતા જાય છે. હવે જ્યારે વ્યક્તિ દુઃખી જ હોય તો દુઃખની અંદર ઊંઘ નહીં આવે. હા, વ્યક્તિનું કાં તો વ્યક્તિ ખાવાનું છોડી દેશે, કાં તો વ્યક્તિ વધારે પડતું ખાઈ લેશે. એ 2 પ્રકારની પ્રોસેસ થશે. હા, તોય વજન વધશે. સેકન્ડ પોઈન્ટ છે કે ઘણી વખત એવું થાય છે કે વ્યક્તિ બહુ ટેન્શનમાં હોય, ડિપ્રેશનમાં હોય તો વધારે ખા કરે, એટલે વધારે ખા કરે એટલે વજન વધી જાય વ્યક્તિનું. હા, કાં તો વ્યક્તિ ડિપ્રેશનમાં વધારે હોય એટલે ખાતો જ નથી. હા, તો પણ આવું થઈ શકે છે. અને ઘણી વખત એવું થાય બેટા કે બોડીને ખબર હોય કે આ વ્યક્તિ હવે ખાતો જ નથી. હા, તો એ બોડી શું કરે છે, એ ડિપોઝિટ મોડમાં જતી રહી, એટલે એ વ્યક્તિ એ બોડી સંગ્રહ કરવાનો, એટલે થોડું એ ખાય એટલે બોડી એને સંગ્રહ કરે એનર્જીને, અને જેના કારણે બોડી વેટ વધી જાય છે. ખાસ કરીને તમે જુઓ કે આ પ્રશ્ન બોડી બિલ્ડરને ઘણું લાગુ પડે છે. ઘણા વ્યક્તિઓનું વજન 100 કિલો 75 કિલો નોર્મલ થઈ ગયું છે અત્યારે ઇન્ડિયાની અંદર. ઓબેસિટીના પેશન્ટ કહેવાય અને આપણે ટેકનિકલ લેંગ્વેજમાં જોવા જઈએ બેટા, મનોવિજ્ઞાનની ભાષામાં. પણ કહેવાનો મતલબ શું છે, આના રીઝન્સ આ છે કે વ્યક્તિ ડિપ્રેશનમાંથી બહાર આવી જાય છે, જ્યારે આ લોકો ડિપ્રેશનમાં રહે છે એ ડિપ્રેશનમાંથી બહાર નથી આવી શકતા. હા, કન્ટિન્યુ એની અંદર આ પ્રકારના લક્ષણો જોવા મળે છે બેટા. હવે આનો ઇલાજ કરવો હોય, આનો ઇલાજ કરવો તો શું કરવું પડે, તો એનું ઇલાજ કરવા માટે 2 પ્રકારની મેથડ યુઝ થાય છે બેટા. મેં તમને ક્લાસમાં પણ કીધું હતું જ્યારે આપણે સેમિસ્ટર 5ની અંદર હતા કે ડિપ્રેશનની અંદર 2 પ્રકાર જે સાયકોથેરાપી છે, એક સાયકોથેરાપી અને સેકન્ડ છે મેડિસિન્સ. સાયકોથેરાપી એટલે શું, મનોપચાર. કે મનોપચારની અંદર અલગ અલગ પ્રકારની મનોપચાર પદ્ધતિઓ હોય, જેની અંદર મેં તમને કીધું મનોવિશ્લેષણાત્મક મનોપચાર હોય, બોધાત્મક મનોપચાર હોય, વર્તનાત્મક મનોપચાર હોય, બોધાત્મક વર્તનાત્મક મનોપચાર હોય. અલગ અલગ પ્રકારના મનોપચારની પદ્ધતિઓ છે. આમાંથી એક પદ્ધતિ છે મેં તમને કીધું ને, બોધાત્મક વર્તનાત્મક મનોપચાર એટલે કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી. કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી એનો મતલબ શું થાય કે વ્યક્તિ જે કંઈ વર્તન કરી રહ્યો છે, અત્યારે જે માનસિક રીતે બીમાર થયો છે, એ કેમ વર્તન કરે છે, તો કે ભાઈ એની વિચાર ક્રિયાને કારણે વ્યક્તિ જે વિચારે છે એ પ્રકારનું વર્તન કરી રહ્યું છે. એટલે જો વ્યક્તિના વર્તનને સુધારવું છે તો એની જે કોગ્નિટિવ પ્રોસેસ એટલે કે જે થિંકિંગ પ્રોસેસ છે એને મારે ચેન્જ કરવી છે. હવે થિંકિંગ પ્રોસેસને ચેન્જ કરવી છે તો મને ખબર તો પડવી જોઈએ ને કે એની કયા પ્રકારની થિંકિંગમાં પ્રોબ્લેમ છે. એટલે જે સાયકોથેરાપિસ્ટ છે, મનોપચારક છે, એ CBTનો જે એક્સપર્ટ છે એ શું કરે છે બેટા કે એમની કઈ પ્રકારની વિચાર ક્રિયા પ્રોબ્લેમેટિક છે, નિષેધક છે, એ જાણે છે એને પ્રશ્ન પૂછીને ક્લાયન્ટ્સને, અને એના પછી એની અંદર એ ચેન્જીસ લાવે છે. એટલે ચેન્જીસ લાવે એટલે એના વર્તનમાં ફેરફાર થાય છે. એના માટે જેનું નામ બેટા કોગ્નિટિવ બિહેવિયર થેરાપી છે. આ 1-to-1 ઇમ્પ્લિમેન્ટ થાય છે. એટલે એક રૂમની અંદર સાયકોથેરાપિસ્ટ એટલે કે મનોપચારક હોય અને બીજો પેશન્ટ્સ હોય, અને આના આધારે એના વર્તનમાં પરિવર્તન લાવવાનું એ કોશિશ કરે છે. અને બીજું જે છે દવાઓ મેં અહીંયા લખી છે, એન્ટી ડિપ્રેસન્ટ છે. હા, આ જે દવાઓ છે એન્ટી ડિપ્રેશન ડ્રગ્સ આપે છે. ઘણી વખત એવું થાય કે કોગ્નિટિવ બિહેવિયર થેરાપીથી એ સારું નથી થઈ શકતો. એની જે ઇન્ટેન્સિટી છે ડિઝીઝની, રોગની ઘણી વધી ગઈ છે અને સિમ્ટમ્સ ઘણા વધી ગયા છે. એવી પરિસ્થિતિની અંદર આપણે એને સાયકેટ્રિકને રિફર કરવું પડે. મનોપચારક શું કરે બેટા, એને સાયકેટ્રિકને આપી દે, મનોચિકિત્સક પાસે મોકલી દે. અને મનોચિકિત્સક શું કરે, શરૂઆતમાં એને એન્ટી ડિપ્રેશન ડ્રગ્સ આપે જેથી એ નોર્મલ થતો જાય. અને આવી દવાની પ્રક્રિયા જે છે ઓછામાં ઓછું 3 મહિના 4 મહિનાથી લઈને 1-1.5 વર્ષ સુધી ખાવી પડે છે, અને પછી વ્યક્તિ નોર્મલ કન્ડિશનમાં આવી જાય છે. બીજો પ્રકાર છે બેટા એ બાયોપોલર મૂડ ડિસઓર્ડર છે. બાયોપોલર મૂડ ડિસઓર્ડર એટલે કે દ્વિધ્રુવીય વિકૃતિ. પહેલાં આપણે જોઈએ એક ધ્રુવીય વિકૃતિ બેટા, હવે આ દ્વિધ્રુવીય. એટલે તમે કહો કે સાહેબ અહીંયા દ્વિધ્રુવીય કેમ અહીંયા કીધું, કહેવાનો મતલબ શું છે, એક ધ્રુવીમાં ખાલી ડિપ્રેશન જોવા મળતું હતું બેટા, ઉદાસીનતા અને દુઃખ જોવા મળતું હતું. અને દ્વિધ્રુવીય એના માટે કહીએ છીએ કે જેની અંદર
દુઃખ પણ છે અને ખુશ પણ છે. કાં તો વ્યક્તિ વધારે પડતો ખુશ થઈ જાય છે, કાં તો વ્યક્તિ વધારે પડતો દુઃખી થઈ જાય છે. આવા પ્રકારના લક્ષણો જોવા મળે છે. એટલે કે જો અહીંયા મેં લખ્યું છે બેટા કે મેનિક એટલે ખુશી, વધારે પડતું ખુશ થઈ જવું. હા, મેનિક એને કહીએ છીએ આપણે. અત્યારથી ઉત્સાહમાં આવી જવું એટલે વધારે વધુ ઉર્જા એનામાં પેદા થઈ જાય, વધારે વધુ ઉત્સાહ આવી જાય. હા, એને ઊંઘ ઘટી જાય, એનો આત્મવિશ્વાસ અસામાન્ય રીતે વધી જાય. અસામાન્ય એટલે એબનોર્મલ બિહેવિયર થઈ જાય ને. તમે એવું કહો કે સાહેબ હું 2 કલાક 4 કલાક 5 કલાક કરી લઈશ કામ, તો આ તમારો આત્મવિશ્વાસ છે. પણ તમે એવું કહો હું તો 12 15 કલાક કાઢી લઈશ, હા, એટલે આ કોન્ફિડન્સ કેવું થયું? હાઈ લેવલનું થયું કે આપણી એબિલિટી કરતાં આપણે વધારે શું કહીએ છીએ કે હું કરી શકું છું આ કામ. એટલે આપણે આપણી ક્ષમતા કરતાં વધારે સામેવાળાને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્યારે એનો મતલબ એ થયો કે આપણો આત્મવિશ્વાસ આપણે બહુ વધારે બધું બતાવી રહ્યા છે. આપણને મહાન પ્રકારના વિચારો આવી રહ્યા છે. ક્યારેક આપણે બહુ જ અયોગ્ય વર્તન કરી રહીએ છીએ, એગ્રેસિવ બિહેવિયર કરી લઈએ છીએ. આપણે ક્યારેક તમારા ઘરના પપ્પા કશું બોલે તમે સામે બોલી જાઓ છો, કોઈ પડોશી બોલે તો તમે સામે, તો આ ઉગ્ર જ વર્તન થયું. પણ તમે માનસિક બીમાર નથી. ક્યારેક હું આવું વર્તન કરી લઉં ઘરની તો હું માનસિક બીમાર નથી. મેં તમને પહેલાં જ કીધું બેટા કે 2 અઠવાડિયાથી લઈને સળંગ આવા 3-4 મહિના સુધી આવા સિમ્ટમ્સ વ્યક્તિમાં જોવા મળે તો ડૉક્ટર પાસે જાય તો ડૉક્ટર એને મૂડ ડિસઓર્ડર્સની અંદર લેબલ લગાવે છે એના સિમ્ટમ્સ જોઈને બેટા. હા, સેકન્ડ છે ડિપ્રેશન. જે ડિપ્રેશનની વાત કરી બેટા કે એની અંદર પહેલું છે મેનિયાક, બીજું છે ડિપ્રેશનનો એપિસોડ. એટલે બંને એપિસોડ, હા, નિરાશ થઈ જવું, કાર્ય કરવું મુશ્કેલ થઈ જવું, આત્મહત્યાના વિચાર આવવા. એટલે જે પહેલો પ્રકાર છે એક ધ્રુવીય બતાવ્યું તમે, અને બીજા પ્રકારની અંદર બંને વાતો મેનિક અને ડિપ્રેસિવ આ બંને પ્રકારના લક્ષણો છે ને એ એપિસોડની અંદર ટ્રાન્સફર થાય. પહેલાં મેનિક થાય, પછી ડિપ્રેસિવ આવે, પછી મેનિક આવે, પછી ડિપ્રેસિવ. આમ વારંવાર એપિસોડ ચેન્જ થતા રહે. હા, આપણે જે રીતે પિક્ચરની અંદર નહીં, પ્રોગ્રામ્સની અંદર એપિસોડ આજે આવ્યું 9 નંબરનું, કાલે 10 નંબરનું એપિસોડ, એ રીતે ડિપ્રેશન એટલે કે દુઃખ અને ખુશી એ રીતે ચેન્જ થતા જાય. અને આની અંદર પણ આપણે CBT જે છે આ પ્રકારનો જે બાયોપોલર ડિસઓર્ડર છે એટલે કે દ્વિધ્રુવીય ભાવાત્મક વિકૃતિ જે છે બેટા, વચ્ચે ઇંગ્લિશ નામ બોલીશ બેટા, કદાચ નેટ એક્ઝામ આપવા જાઓ ને એનું હિન્દી બહુ ખતરનાક હોય, હા, થોડું ડિફિકલ્ટ હોય આપણા માટે. એટલે આપણને ખબર હોય તો આપણે ઓપ્શનની અંદરથી આપણને એક્સપ્લેનેશન ખબર હોય એની, તો આપણે એ શબ્દને ઓળખીને આપણે જવાબ સારી રીતે આપી શકીએ. એના માટે તમને આપણે બાયોપોલર ડિસઓર્ડર્સ કામ કરી એનો વર્ડ યુઝ કરી રહ્યા છે બેટા. એટલે મૂડ ડિસઓર્ડર્સ, બાયોપોલર મૂડ ડિસઓર્ડર એટલે કે દ્વિધ્રુવીય વિકૃતિ. આની અંદર પણ આપણે કોગ્નિટિવ બિહેવિયર થેરાપી એટલે કે બોધાત્મક વર્તનાત્મક ઉપચારનો મનોપચાર પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ. અને આના આધારે આપણે વ્યક્તિને સારું કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ જ્યારે એના સિમ્ટમ્સ બહુ વધી ગયા હોય બેટા, ત્યારે આપણે ફરીથી મનોપચારક એને સાયકેટ્રિક પાસે મોકલે છે. અને સાયકેટ્રિક જે છે એને એન્ટી ડિપ્રેશન ડ્રગ્સ, એન્ટી સાયકોટિક દવાઓ એટલે કે બહુ મેનિક એપિસોડ માટે વપરાય છે એવા પ્રકારની દવાઓ આપે છે. સાથે સાથે લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ સાયકોલોજીસ્ટ પાસે એને મોકલે. તાણ ઘટાડવા, સમયસર ઊંઘ આવે, નિયમિત સારી ક્રિયાવિધિ કરવા માટેના સૂચનો કરવામાં આવે, લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ જે હોય એની પાસે મોકલે. તો આ બધું કરીને એ જે પેશન્ટ છે એની અંદર જે નેગેટિવ થિંકિંગ ડેવલપ થઈ છે અને નેગેટિવ થિંકિંગ્સના આધારે ડિપ્રેશન્સ ક્રિએટ થયું છે, મેનિયા ક્રિએટ થયું છે, એને ચેન્જીસ કરવામાં આવે. બિહેવિયર થેરાપી સાથે સાથે એની દવાઓનો ડોઝ જતો જાય, સાથે સાથે લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ જે કોચ છે એ એને વધારે મોટિવેટ કરે. જેના આધારે શું થાય બેટા કે આ રોગમાંથી વ્યક્તિ 1-1.5 વર્ષની અંદર બહાર આવી જાય છે. હા, એટલે આ જે મૂક્યું છે એ બેઝિક ફંડામેન્ટ તમારો તૈયાર થાય. તમે એને 2-3 વખત જોજો બેટા. ખાસ કરીને એની ડેફિનેશનને સમજવાનો પ્રયત્ન કરજો, એના પ્રકારોને, એના લક્ષણોને, એની ઉપચાર પદ્ધતિને સમજજો. જ્યાં કંઈ પ્રશ્ન હોય તો ગૂગલ ક્લાસરૂમમાં કોમેન્ટ કરી દેજો. જો પ્રશ્ન હોય કોમેન્ટ કરશો, એનો જવાબ મળશે. ક્લાસની અંદર આપણે એની ડિસ્કસ કરીશું. પરમ દાડે 2 દિવસ તમને આપું. જે કંઈ વસ્તુ હું તમારી ચલાવીશ એના 2 દિવસ પછી હું તમને ક્લાસમાં ડિસ્કસ કરીશ બેટા. તો જે 2 દિવસ પહેલાં તમને નોલેજ આપ્યું છે વિડીયો થ્રુ તમને આપવાનો પ્રયત્ન કરીશું, એને તમે હવે વારંવાર પોતાની રીતે જોશો, મટીરિયલને વારંવાર વાંચશો. અને એને ટેકનિકલ લેંગ્વેજમાં શું કહીએ છીએ બેટા? ફ્લિપ્ડ લર્નિંગ, FLIPPED, ફ્લિપ્ડ લર્નિંગ મોટાભાગના દેશોમાં આ યુઝ થાય છે. હવે ભારત સરકારે પણ 2025ની નોટિફિકેશનમાં લખ્યું બેટા
કે વિદ્યાર્થીઓને અધ્યાપક અલગ અલગ પદ્ધતિથી ભણાવે જેથી વિદ્યાર્થી વધારે વિકસિત થાય અને ભારત સરકારે બહુ સારું ઇનિશિયેટિવ્સ કર્યું છે. મેં મારી રીતે સરકારશ્રીના આદેશનું પાલન કર્યું. હવે તમે એનો ઉપયોગ કરો જેથી જે મુખ્ય ઉદ્દેશ છે આપણા શિક્ષણ મંત્રીનો કે પ્રધાનમંત્રીજીનો એ પૂરો થાય. હા, મેં યુઝ કર્યું. હવે તમે એને વાંચો નહીં ધ્યાનથી બેટા તોય પ્રશ્ન, કાં તો હું તમને આ સારી રીતે નહીં સમજાવી શકું તો પણ પ્રશ્ન. એટલે આપણે બંને ભેગા થઈને આ લક્ષ્યને હાંસલ કરી શકીએ છીએ ફ્લિપ્ડ લર્નિંગના. હવે ક્લાસની અંદર તમને સમજાવીશું અને કેટલીક વિડીયોઝ પણ ઇન્ટરનેટ ઉપર બતાવીશું તમને લેપટોપ થ્રુ, એટલે તમને ખ્યાલ આવી જશે કે કોન્સેપ્ટ શું છે. અને આપણે એને શું કહીશું બેટા? બ્લેન્ડેડ લર્નિંગ. તમે તમારી જાતે શીખી રહ્યા છો. કોઈ મેં તમને વિડીયો આપી, પીડીએફ ફાઇલ્સ આપી, એના આધારે તમે તમારી જાતે શીખી રહ્યા છો. હવે પોતાની મહેનતથી શીખી રહ્યા છો આ સોર્સિસના આધારે. એને આપણે કહીએ છીએ બેટા ફ્લિપ્ડ લર્નિંગ. અને હવે ક્લાસની અંદર જ્યારે ડિસ્કસ થશે ફેસ ટુ ફેસ, હા, ફેસ ટુ ફેસ ડિસ્કસ થશે અને એની સાથે સાથે કેટલીક મહત્ત્વની વિડીયોઝ છે, ક્લિપ છે, હું તમને બતાવીશ ઇન્ટરનેટ થ્રુ. તો એને આપણે કહીશું બેટા બ્લેન્ડેડ લર્નિંગ. એટલે આ બંને પદ્ધતિ દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન મેં કર્યો છે. બરોબર તૈયારી કરો અને ક્લાસમાં બેટા પછી આપણે એની ડિસ્કસ કરીએ છીએ. ચલો, ધન્યવાદ દીકરાઓ.